डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના જ્યોતિર્મય પરિસર ખાતે આવેલ ચૈતન્ય સ્ટુડિયોમાંથી હું ડોક્ટર કૃણાલ મિસ્ત્રી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે દ્વિતીય વર્ષ બીકોમમાં આવકવેરો અને જીએસટી BCTX N205 જેમાં ભાગ 1માં એકમ નંબર 4 રહેઠાણના દરજ્જા વિશે ચર્ચા કરીશું. લાસ્ટ લેક્ચરમાં આપણે રહેઠાણના દરજ્જાની સાથે સાથે આવકનું વર્ગીકરણ પણ સમજ્યા હતા, જેમાં ભારતીય આવક કોને કહેવાય, વિદેશી આવક કોને કહેવાય, અને તે કોઈ વ્યક્તિ જો બિન રહીશ છે કે સામાન્ય રહીશ છે તો એને કઈ આવક ઉપર કરવેરો ભરવાનો થતો હોય છે, એની જવાબદારી કઈ રીતે નક્કી થતી હોય છે, તેના વિશેની અમુક ચર્ચા કરી હતી. આજે તેના અમુક ઉદાહરણ સમજીશું, દાખલા સમજીએ. તો સૌથી પહેલા તો રહેઠાણનો દરજ્જો કઈ રીતે નક્કી થાય છે, તો તેની આપણે મૂળભૂત શરતો, વધારાની શરતો, તે તમામ વિશે આપણે સમજ્યા. બરાબર. તો એવી શરતોને અહીંયા ફોલો કરીને આપણે એનો રહેઠાણનો દરજ્જો નક્કી કરવાનો છે કોઈ વ્યક્તિનો. જો અહીંયા વ્યક્તિ ક્ષ આપેલી છે કે જે ભારતીય નાગરિક નથી, એટલે ભારતીય મૂળ નાગરિક નથી પણ તે ભારતમાં અવર જવર કરે છે, વિદેશી નાગરિક છે, તો એનો રહેઠાણનો દરજ્જો નક્કી કરવાનો છે. તો જો ભારતીય નાગરિક કે ભારતીય મૂળ વતન જ નથી, શું આપેલી છે આપણને શરત કે પાછલા 5 વર્ષ દરમિયાન દર વર્ષે તે 60 દિવસ માટે ભારતમાં આવે છે. બરાબર. કોઈ પણ પર્પઝ માટે આવતા હોય તે આપણે અહીંયા ધ્યાને નથી લેવાનું, પણ પાછલા 5 વર્ષથી તે દર વર્ષે ભારતમાં 60 દિવસ માટે આવે છે. તો આપણે આકારણી વર્ષ 21-22 માટે તેનો રહેઠાણનો દરજ્જો નક્કી કરવાનો છે. આકારણી વર્ષ 21-22 આપ્યું છે એટલે આપણે પાછલા વર્ષના દિવસ જોવાના. બરાબર. આકારણી વર્ષ એટલે ચાલુ વર્ષ, નાણાકીય વર્ષ, પણ તેને આપણે પાછલા વર્ષના આધારે નક્કી કરવાનું કે રહેઠાણનો દરજ્જો, કારણ કે ટેક્સ જે ચૂકવવાનો થતો હોય એ પાછલા વર્ષ પર થાય. એટલે પાછલું વર્ષ 20-21, તો 2020-21માં તે કેટલા દિવસ માટે આવે છે, તો આપણને કીધું જ છે, કોમન જ છે, પાછલા 5 વર્ષ દરમિયાન તે દર વર્ષે 60 દિવસ આવે છે. એટલે પાછલા વર્ષમાં એ કેટલા દિવસ આવે છે? 60 દિવસ. હવે મૂળભૂત શરત શું હતી કે જો પાછલા વર્ષમાં તે 182 કે વધુ દિવસ આવતા હોય તો પછી એને રહીશ કહેવાય. પણ અહીંયા તો 182 થતા જ નથી, 60 દિવસ જ છે. એટલે એનો મતલબ કે મૂળભૂત શરત જે એ હતી તે ફોલો થતી નથી. બરાબર, તે ફૂલફિલ થતી નથી. તો એને આધારે આપણે એને બિનરહીશ કહી શકીએ. પણ વધારાની જે મૂળભૂત શરત બ જે હતી તે પણ જોવી પડે. તો મૂળભૂત શરત બ માં 2 શરત એક સાથે છે, આપણે એમાં વચ્ચે અને લખીએ છીએ. બરાબર. અહીંયા અથવા લખાય કે અની અથવામાં બ પૂરી થવી જોઈએ, પણ બ માં બંને શરત પૂરી થવી જોઈએ. એટલે કે અહીંયા અને છે, પાછલા વર્ષમાં તે 60 દિવસ અથવા તો તેનાથી વધારે હાજર રહ્યા હોય તો પાછલા વર્ષમાં તો 60 દિવસ છે, એટલે બ માં પહેલી શરત તો પૂરી થઈ ગઈ. પણ બીજી શરત શું છે પાછી એના સાથે સાથે કે અગાઉના 4 પાછલા વર્ષમાં 365 કે તેનાથી વધુ દિવસ હાજર હોય. અગાઉના 4, ઓકે, એટલે 2020-21 પહેલાના 4, એના પહેલાના 4 વર્ષ. તો અહીંયા કીધું છે કે પાછલા 5 વર્ષ દરમિયાન, એટલે એના અગાઉના 4 વર્ષ પણ એ દર વર્ષે 60 દિવસ આવ્યા હશે. બરાબર. તો 60 દિવસ એટલે 4 વર્ષ માટે 240 દિવસ થયા. શરતમાં 365 દિવસ અથવા એનાથી વધુ છે, એનો મતલબ કે આ બીજી શરત પૂરી થશે નહીં. બરાબર. તો પછી એને આપણે શું કહીશું? બિનરહીશ તરીકેનો દરજ્જો આપીશું, કારણ કે રહીશ માટેની આ શરત છે. જો રહીશ થાય તો પછી એના માટે આગળની વધારાની શરત જોવાની, સામાન્ય રહીશ. પરંતુ અહીંયા તો રહીશ જ નથી. બરાબર. રહીશ માટે આ 2 શરતો માંથી કોઈ એક શરત પૂરી થતી હોવી જોઈએ, કાં તો 182 દિવસથી એથી વધુ, અથવા તો બ માં બંને શરત 60 દિવસ પાછલા વર્ષમાં અને એના અગાઉના 4 વર્ષમાં 365 દિવસ. તો પછી એને આપણે રહીશ કહી શકીએ. પરંતુ અહીંયા એક શરત પૂરી થતી નથી, તો એના આધારે આપણે કહી શકીએ કે ક્ષનો જે રહેઠાણનો દરજ્જો છે તે બિનરહીશ છે. બરાબર. નેક્સ્ટ સમજીએ કે એક વ્યક્તિ કે જે ભારતીય નાગરિક નથી, એટલે અહીંયા પણ ફરીથી તે જ 2 શરતો આપણે જોવાની થશે. તો એ ભારતીય મૂળ વંશજ નથી, ભારતીય નાગરિક નથી, પાછલા 7 વર્ષ દરમિયાન દર વર્ષે ભારતમાં 100 દિવસ માટે આવે છે. બરાબર. છેલ્લા 7 વર્ષોથી 21-22 માટે એનો રહેઠાણનો દરજ્જો એટલે 20-21માં જોવાનું આપણે પાછલા વર્ષમાં.
પાછલા વર્ષમાં 182 કે એનાથી વધારે દિવસ આવ્યા છે કે નહીં મૂળભૂત શરત અ માં, બરાબર. તો 182 દિવસ તો છે જ નહીં, 100 દિવસ માટે જ આવ્યા છે, એટલે મૂળભૂત શરત અ પૂરી થશે નહીં. પણ એના અથવાની જે શરત છે, કારણ કે ભારતીય નાગરિક નથી અને મૂળ વંશજ પણ નથી, એટલે બ પૂરી થાય. આપણે અમુક અપવાદ જોયા હતા, જો એ ભારતીય નાગરિક અથવા મૂળ વંશજ હોય તો પછી બ જોવાનું નહીં, બરાબર. મૂળભૂત શરત જે બ છે એને ધ્યાને લેવાની નથી, પણ અહીંયા તો એ ભારતીય નાગરિક નથી એટલે આપણે બ ની શરત જોઈ શકીએ. તો પાછલા વર્ષમાં 60 કે તેથી વધુ દિવસ, તો પાછલા વર્ષમાં તો 100 દિવસ આવ્યા છે એટલે 60 થી વધુ થઈ ગયા, બરાબર. તો એ શરત આપણે પૂરી થાય છે. પણ એના સાથે એ પણ થવી જોઈએ કે એના અગાઉના 4 વર્ષમાં 365 દિવસ કે એનાથી વધુ, એટલે અગાઉના 4 વર્ષ તો એ તો છેલ્લા 7 વર્ષથી આવે છે 100 દિવસ, બરાબર. એટલે એના અગાઉના 4 વર્ષમાં પણ 100 દિવસ આવ્યા એટલે 400 દિવસ, તો એનો મતલબ 365 થી વધુ છે. તો આ બંને શરત પૂરી થાય છે અને આ બંને શરત જો પૂરી થતી હોય તો એને આપણે રહીશ તરીકેનો દરજ્જો આપી શકીએ, બરાબર. કે બંને સાથે પૂરી થાય છે એટલે રહીશ છે તેમ ગણાશે. હવે સામાન્ય રહીશ છે કે નહીં તે પણ ચકાસવું પડે, તો એના માટે જે વધારાની શરતો હતી તે આપણે જોઈએ. વધારાની શરતો 2 છે, એ બંને પૂરી થવી જોઈએ, કારણ કે અહીંયા અને છે, બરાબર. તો આ બંને શરત જો પૂરી થતી હોય તો જ એને આપણે શું કહેવાય, સામાન્ય રહીશ કહી શકીશું. તો પહેલી શું શરત છે કે પાછલા વર્ષની તરત અગાઉના 10 વર્ષમાંથી 2 વર્ષ માટે ભારતીય રહીશ હોય, તરત અગાઉના 10 વર્ષોમાં, બરાબર. એટલે 20-21 પહેલાના 10 વર્ષ, એટલે આપણે જોઈએ તો એ પાછલા 7 વર્ષથી આવે છે, એટલે 20-21 આપણે કાઢી નાખીએ, બરાબર. 2020-21 આપણે આમાંથી કાઢી નાખીએ 7 વર્ષમાંથી, એટલે બીજા 6 વર્ષ આપણા પાસે છે, બરાબર. 19-20 થી આપણે ગણીએ તો 6 વર્ષ સુધી. હવે દર વર્ષે એ આવે છે કે નહીં, બરાબર, રહીશ છે કે નહીં, તો આપણે 20-21 માટે તો જોયું, બરાબર, એમાં તો રહીશ છે. એના પહેલાના 6 વર્ષ જોવાના છે, 10 વર્ષ આપણે ટોટલ આપેલા છે, 10 વર્ષમાંથી 2 વર્ષ માટે એ રહીશ હોવો જોઈએ, એટલે કે 19-20 માટે અને 18-19 માટે, બરાબર. આ બંને માટે શું થવા જોઈએ, સામાન્ય રહીશ એટલે કે રહીશ તરીકેનો દરજ્જો મળેલો હોવો જોઈએ. તો 20-21 પહેલાનું વર્ષ એટલે 2019-20, 19-20માં મૂળભૂત શરત બ મુજબ તે 60 દિવસથી વધારે આવ્યા છે, 100 દિવસ આવ્યા છે, એટલે તે ત્યાં છે. પણ એની બીજી શરત શું હતી કે અગાઉના 4 વર્ષમાં 365 દિવસ, તો 6 માંથી હજી એક કાઢી એટલે 5 વર્ષ દરમિયાન, તે 5 વર્ષ દરમિયાન તો આવ્યા જ છે, ઓકે. એ અગાઉના 4 વર્ષમાં 100 દિવસ, એટલે એક વર્ષમાં આપણે કહી શકીએ કે પાછલા વર્ષ 19-20માં તે રહીશ બનશે, કારણ કે તે 15-16માં પણ શું છે 100 દિવસ આવ્યા છે, ઓકે. પણ એના આગળ જોઈએ 18-19, તો 18-19માં તે રહીશ થશે નહીં, કારણ કે 18-19 તમે ગણો એટલે પછી 3 જ વર્ષ થાય, તો 300 દિવસ જ હાજર રહ્યા કહેવાય. એટલે 18-19માં એનો જે રહેઠાણનો દરજ્જો છે એ બિન રહીશ થઈ જશે, એટલે ત્યાં તે રહીશ. આપણે 2 વર્ષ માટે રહીશ હોવા જોઈએ, એક જ વર્ષ રહીશ થાય છે, બરાબર, અગાઉના 2 વર્ષ માટે. તો એ અગાઉના 10 વર્ષમાંથી 2 વર્ષ હોવા જોઈએ, પણ એક જ વર્ષ એ રહીશ થાય છે, એટલે પહેલી જ શરત આમ તો ફૂલફિલ થતી નથી, એટલે ત્યાં જ આપણે એને રહીશ કહી શકીએ, પણ સામાન્ય રહીશ નહીં. પણ બીજી પણ ચેક કરીએ તો એના અગાઉના 10 વર્ષમાંથી 2 વર્ષ માટે રહીશ હોય અને સાથે સાથે તે 730 દિવસ, અગાઉના 7 વર્ષમાં 730 દિવસ, તો અગાઉ 6 વર્ષ જ આવ્યા છે તે, તો 6 વર્ષ માટે એટલે 600 દિવસ જ થયા, 730 દિવસ અહીંયા થતા નથી, એટલે આપણે એને કહી શકીએ કે વધારાની એક પણ શરત અહીંયા પૂરી થતી નથી. અને વધારાની બંને શરતો જો ના મંજૂર થાય તો એનો મતલબ કે તે રહીશ છે પરંતુ સામાન્ય રહીશ નથી, ઓકે. એટલે આ 2 શરતો જે વધારાની હતી એ વધારાની 2 શરતો અહીંયા પૂરી થતી નથી. એના પછી કે શ્રીમાન જય જે ભારતીય નાગરિક છે, ભારતીય નાગરિક હોય તો મૂળભૂત શરત બ એને લાગુ પડે નહીં, અ જ જોવી પડે, બરાબર. તો પ્રથમવાર તે ભારતમાં આવે છે 22/9/2020 ના રોજ, બરાબર. એ રોજગારના હેતુસર ઓસ્ટ્રેલિયા ગયા પ્રથમવાર, એટલે ભારતીય નાગરિક છે પણ તે પ્રથમવાર શું જાય છે, ઓસ્ટ્રેલિયા જાય છે 22/9/2020 ના. 5/5/2021 ના રોજ 150 દિવસ માટે પરત ફર્યા, બરાબર, ફરીથી પાછા આવ્યા અને આકરણી વર્ષ 21-22 માટે આપણે રહેઠાણનો દરજ્જો એનો શોધવાનો છે.
તો આકારણી વર્ષ 21-22 એટલે પાછલું વર્ષ થશે 2020-21. 20-21માં એ ભારતમાં કેટલા દિવસ માટે હતા એ આપણે જોવાનું છે. 20-21 એટલે 1 એપ્રિલ 2020 થી શરૂ થાય, બરાબર, અને 31 માર્ચ 2021 સુધી. એટલે 1/4/2020 થી 31/3/2021. આ ટાઈમ દરમિયાન તે કેટલા ટાઈમ માટે, કેટલા દિવસ માટે ભારતમાં રહ્યા છે તે આપણે ચેક કરીએ. તો સૌથી પહેલા તો એપ્રિલમાં જોઈએ તો એપ્રિલમાં હાજર હતા, બરાબર. એ તો પહેલી વાર ક્યારે ગયા? 22/9 એટલે સપ્ટેમ્બરમાં ગયા છે 2020માં. એટલે એપ્રિલમાં તો તે પૂરેપૂરા દિવસ ભારતમાં હશે. એપ્રિલમાં 30 દિવસ, મેમાં 31 દિવસ હાજર હશે, જૂનમાં 30 દિવસ, જુલાઈમાં 31 દિવસ, ઓગસ્ટમાં 31 દિવસ. બરાબર, આટલા દિવસ તો તે છે જ. સપ્ટેમ્બરમાં 22મી તારીખે ગયા એટલે 22 દિવસ તો એ ભારતમાં હતા. ઓકે, 22મી તારીખ એટલે એ તારીખ પણ ગણવાની આપણે. એટલે 22 દિવસ સુધી એ ભારતમાં હાજર હતા. હવે પરત ક્યારે આવ્યા છે? પરત આવ્યા 5/5/2021 એટલે 31/3 સુધી તો આવ્યા જ નથી. એટલે એનો મતલબ સપ્ટેમ્બર થી લઈને માર્ચ સુધીમાં એ પરત નથી આવ્યા. એટલે એના પછીના કોઈ દિવસ અહીંયા એડ થશે નહીં. જો એ વચ્ચે આવ્યા હોત ડિસેમ્બર જાન્યુઆરીમાં તો પછી આપણે એના પણ દિવસ આપણે એડ કરત. ઓકે, પણ અહીંયા એ થતું નથી. એટલે આટલા દિવસ માટે એ ભારતમાં હાજર હતા. 175 દિવસ. 182 થી ઓછા થયા, એનો મતલબ કે તે મૂળભૂત શરત અ અહીંયા પૂરી કરી શકતા નથી. હવે બ જોઈ શકાય નહીં, કારણ કે એ રોજગાર માટે વિદેશ જાય છે એટલે શરત બ ત્યાં લાગુ પડતી નથી. એટલે આપણે કહી શકીએ કે તે પોતે અહીંયા બિનરહીશ છે, બરાબર, કારણ કે અ જ આપણે ચેક કરવાની છે. એટલે એવી જ રીતે વ્યક્તિ જે ભારતીય મૂળ વંશજ છે, ભારતીય મૂળ વંશજ એટલે અહીંયા પણ એક જ શરત લાગુ પડશે, બરાબર, કારણ કે 15 લાખથી વધુ નથી. જો 15 લાખથી વધારે આવક હોય ભારતીય મૂળ વંશજની તો પછી એમાં આપણે શરત બ પણ લાગુ પડે. ઓકે, પણ અહીંયા એ લાગુ પડશે નહીં. પાછલા વર્ષ 20-21 દરમિયાન ભારતમાં કુલ 170 દિવસ માટે આવ્યા છે, બરાબર. તો આપણે આવક મર્યાદા ઓળંગાતી નથી એટલે ફક્ત શરત અ લાગુ થશે. હવે શરત અ માં તો આપણે 182 દિવસ કે તેનાથી વધુ હોવા જોઈએ, પણ અહીંયા 170 જ દિવસ છે એટલે ત્યાં જ આપણે કહી શકીએ કે તે બિનરહીશ છે, કારણ કે શરત બ લાગુ પડશે નહીં. ઓકે, આવક મર્યાદા ઓળંગાતી નથી એ કારણોસર. હવે જે આવકનું વર્ગીકરણ આપણે શીખ્યા અને એ પ્રમાણે કુલ આવક રહેઠાણના દરજ્જાના આધારે આપણે પ્રત્યેકની જે પાછલા વર્ષની આવક છે એને નક્કી કરવાની છે કે જો તે રહીશ હોય તો કેટલી આવક ઉપર એને કરવેરો ચૂકવવાનો થશે, સામાન્ય રહીશ હોય તો કેટલા આવક ઉપર, અને જો તે બિન રહીશ હોય તો કેટલી આવક ઉપર કરવેરા ચૂકવવાના થાય. તો અમુક અહીંયા આપણને આવકનું આપેલું છે, બરાબર, વિગતો. એ આવક ઉપરથી આપણે એને નક્કી કરીશું. સૌથી પહેલી છે કે અગાઉ ભારતીય કર્મચારી રહી ચૂકેલ વ્યક્તિને વિદેશમાં મળતું પેન્શન છે, બરાબર. ભારતીય કર્મચારી છે પણ મળ્યું ક્યાં છે પેન્શન? વિદેશમાં. ભારતીય કંપની દ્વારા કરવામાં આવેલ થાપણનું ભારત બહાર મળેલું વ્યાજ છે. વિદેશમાં મળેલ ભારતીય કંપનીના ડિબેન્ચરનું વ્યાજ છે. ભારતમાં નિયંત્રિત થતા વિદેશમાં ચાલતા ધંધાનો નફો છે જેમાંથી 50% રકમ ભારતમાં લાવ્યા છે. નિયંત્રિત ભારતમાં થાય છે, ધંધો વિદેશમાં ચાલે છે પણ ભારતીય નિયંત્રિત છે. વિદેશમાં મળેલ ખેતીની આવક છે ભારતમાં લાવ્યા. ભારત બહાર આવેલ કોઈ મિલકતનું મળેલ આવક હોય, બરાબર, ભારત બહાર મળેલ ભાડું છે. વિદેશની કંપનીનું વિદેશમાં મળેલ ડિવિડન્ડ છે, કંપની પણ વિદેશની અને ડિવિડન્ડ પણ વિદેશમાં મળ્યું. અને પાછલા વર્ષની અગાઉના વર્ષમાં ઉપજેલી આવક જે પાછલા વર્ષમાં ભારતમાં લાવ્યા. તો આ બધી આવકો જે છે એના ઉપરથી આપણે નક્કી કરવાનું કે કયા દરજ્જા માટે કેટલી આવક ઉપર ટેક્સ ચૂકવવાનો થાય. તો સૌથી પહેલા આપણે 3 ભાગમાં વહેંચી દઈએ કે જો તે સામાન્ય રહીશ હોય તો કઈ કઈ આવક કરપાત્ર થશે, જો તે ખાલી રહીશ હોય તો કઈ આવક પર, અને જો તે બિન રહીશ હોય તો કઈ આવક પર. સૌથી પહેલી આવક હતી કે જે ભારતીય કર્મચારી તરીકેનું વિદેશમાં પેન્શન મળ્યું છે. કર્મચારી ભારતના છે એનો મતલબ ભારતમાં ઉપજેલી લેણી થયેલી આવક છે, તો એનો મતલબ એ 3 માટે કરપાત્ર છે, 60,000 પૂરેપૂરા. ઓકે, ભારતીય કંપનીનું જે ભારતની બહાર મળેલું વ્યાજ છે, કંપની ભારતની છે એટલે ભારતમાં જ લેણી અને ઉપજેલી થયેલ કહેવાય, તો એ પણ આપણે 3 માટે કરપાત્ર કહેવાશે, પૂરેપૂરી આવક, બરાબર. ભારતીય કંપનીનું વિદેશમાં મળેલ ડિબેન્ચર વ્યાજ, કંપની ભારતની એટલો મતલબ કે ભારતમાં જ નિયંત્રિત છે અને ભારતની જ લેણી અને ઉપજેલી, ભલે મળ્યું વિદેશમાં, બરાબર, તો એ પણ 3
કિસ્સામાં શું કહેવાશે? કરપાત્ર કહેવાશે. એટલે 3,000 પૂરેપૂરા ચૂકવવાના થાય. બરાબર, કરવેરો ચૂકવવાનો થાય 3,000 ઉપર. વિદેશમાં ચાલતા ધંધાનો નફો પણ નિયંત્રિત ક્યાંથી છે? ભારતથી. હવે જો નિયંત્રિત ભારતથી હોય તો 4 લાખ રહીશ અને સામાન્ય રહીશ માટે પૂરેપૂરા. પણ એમાં એક હતું કે 50% જે રકમ છે તે ભારતમાં લાવ્યા છે. હવે જો 50% રકમ ભારતમાં લાવ્યા તો પછી એ બિન રહીશ હોય તો પણ એને 50% ઉપર તો ટેક્સ ચૂકવવાનો થશે. એટલે 2 લાખ ઉપર ચૂકવવાના, કારણ કે એટલી રકમ ભારતમાં લાવ્યા છે. બરાબર, નિયંત્રિત ભારતમાં છે પણ વિદેશમાં ચાલતો ધંધો છે તો પછી એને 50% ઉપર ચૂકવવાનું થાય. વિદેશમાં મળેલ કોઈ ખેતીની આવક છે, ભારતમાં લાવ્યા છે, મળેલી વિદેશમાં છે, ઉપજી પણ વિદેશમાં છે, પણ એને ખાલી ભારતમાં લાવ્યા છે તો પછી સામાન્ય રહીશ માટે કરવેરો ચૂકવવાનો થાય. જો એ રહીશ છે અથવા બિન રહીશ છે તો પછી એને ચૂકવવાનું થતું નથી. ભારતના બહારની મિલકતનું ભાડું, મિલકત પણ બહાર છે, મળી પણ બહાર છે, પણ જો તે ભારતનો સામાન્ય રહીશ છે તો પછી એને અહીંયા ભારતમાં કરવેરો ચૂકવવાનો થશે. રહીશ કે બિન રહીશ હોય તો કરવેરો ચૂકવવાનો થશે નહીં. વિદેશી કંપનીનું ડિવિડન્ડ, એટલે કંપની વિદેશમાં જશે, બરાબર, ડિવિડન્ડ પણ વિદેશમાં મળ્યું તો પછી સામાન્ય રહીશ માટે તે ચૂકવવા પાત્ર છે, પણ રહીશ કે બિન રહીશ માટે એની કોઈ રકમ પર કરવેરો ચૂકવવાનો થશે નહીં. અને અગાઉની જે આવક છે જે પાછલા વર્ષમાં ભારતમાં લાવ્યા, કારણ કે પાછલા વર્ષની પહેલા મળી છે તો પછી એ તો 3 માટે કરમુક્ત છે. બરાબર, એટલે ત્રણેય કિસ્સામાં ત્યાં કરવેરો ચૂકવવાનો થતો નથી. તો એ રીતે આપણે ટોટલ કરીએ તો 9,91,000 આવક ઉપર જો તે સામાન્ય રહીશ તરીકેનો દરજ્જો પ્રાપ્ત કરે તો 9,91,000 ઉપર એને કરવેરો ચૂકવવાનો થાય. જો તે ફક્ત રહીશ હોય તો 4,83,000 ઉપર, અને જો તે બિન રહીશ છે તો 2,83,000 ઉપર એને કરવેરા ચૂકવવાનો થશે. તો આ રીતે જ્યારે આવક આપેલી હોય અને એનું વર્ગીકરણ કરવાનું કે તો તમે એને સોલ્વ કરી શકો. તો વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આપણે અમુક દાખલા જોઈએ જેમાં રહેઠાણનો દરજ્જો કઈ રીતે નક્કી થાય અને સાથે સાથે આવકના જે અલગ અલગ આવકો છે તેને આપણે રહેઠાણના દરજ્જા પ્રમાણે કઈ રીતે વર્ગીકરણ કરી શકીએ તેના વિશેની સમજણ મેળવી. આવા જ દાખલા બીજા પ્રેક્ટિસ કરજો. આ સાથે આ એકમ અહીંયા પૂરું થાય છે. ધન્યવાદ. स्वाध्यायः